રાજ્યસભાની ટિકિટ ન મળતા નવગણજી ઠાકોરે ભાજપને ચીમકી આપી છે। નવગણજી ઠાકોરે કહ્યું કે ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે। ભાજપ કોઈ પણ ચૂંટણીમાં ઠાકોર સમાજની અવગણના કરતા હોવાનું વાત કર્યું। ગુજરાતમાં ઠાકોર સમાજની સૌથી વધુ જનસંખ્યા છે। ગુજરાતમાં ઠાકોર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી। રાજ્યસભાની ચૂંટણીમાં 4 નામ જાહેર થયા, તેમાં ઠાકોરનું ઉમેદવાર નથી। સંગઠન, નિમણૂક અને સરકારી તંત્રમાં ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે। ફોર્મ ભરાય તે પહેલા ઠાકોર સમાજને ન્યાય આપવો હોય તો ફેરફાર કરી શકાય। સમાજને ન્યાય ન મળે તો 2027માં પરિણામ ભોગવવા તૈયાર રહો। અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ છે નવગણજી ઠાકોર। ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજની સતત અવગણના કરે છે। ગુજરાતમાં સૌથી જનસંખ્યા અમારી વધારે, પ્રથમ ગુજરાતના મતદાર અમે જ છો। આ રાજ્યસભાના 4 નામ જાહેર કરવામાં આવ્યા, અમે એક પણ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો નથી। હજી સુધી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને હું વિનંતી કરું છું કે ફોર્મ સોમવારે ભરવાનો છે, વચ્ચે રવિવાર આવે છે, હજી ફેરફાર કરવો હોય તો કરી શકાય। જો તમારે અમને ન્યાય આપવો હોય તો વારંવાર અમારી અવગણના કરવામાં આવે છે। સંગઠનમાં અવગણના કરવામાં આવે, સામાન્ય હોદ્દા આલવામાં આવે, કોઈ બોર્ડ નિગમમાં અમારી નિમણૂક કરવામાં ના આવે, સરકારી તંત્રની અંદર અમને ન્યાય ન મળે અને દરેક જગ્યાએ અમને અન્યાય થઈ રહ્યો છે। અને જ્યાં રાજ્યસભાના 4 નામ જાહેર કરે અમે તો ધરાહાર અમને અન્યાય થયો છે। અમારા આવડા મોટા સમાજની કોઈ નોંધ નહીં। એટલે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને હું કહેવા માંગુ છું કે ગુજરાતનો પ્રથમ મતદાર એટલે મારો ઠાકોર સમાજ છે। અમને ન્યાય નહીં મળે તો 2027માં તેની પહેલા કોઈ પણ ચૂંટણીઓની અંદર અમે ઈંટનો જવાબ પથ્થરથી હવે આપીશું। આખો સમાજ ભેગો થઈશું ગુજરાતનો અને આ અવગણનાનો બદલો લઈશું। અને આગામી 2027ની અંદર જો અમને ન્યાય નહીં મળે, અમારી સતત અવગણના કરવામાં આવશે, 2027ની અંદર તમારો સુપરો સાફ કરી દઈશું।